ઉભા રહો. તો ભાઈ આજે ગુજરાતના સૌથી છેલ્લા ગામમાં છે, તીતરિયા ગામમાં. અહીંયા આદિવાસીઓની વસ્તી સૌથી વધારે છે. આદિવાસી સમાજના લોકો અહીંયા વસે છે. એટલે ભાઈ આજે એમની વચ્ચે જશે, એમની સાથે વાત કરશે, મુલાકાત કરશે અને કેટલીક મજાની વાત કરશે. થોડા પરંપરાગત નૃત્યો પણ કરવાનો પ્રયાસ કરશે. તો આવો આપણે સીધા જ મળીએ ભાઈને. પણ હા, તમે શું કરો છો કાકા? સ્થિર રહે છે. તમે શું કરો છો? સાવધાન. તમે શું કરો છો? ખેતી કરી. ખેતી કરે છે. એક જવાબ આવ્યો. ખેતીમાં શું ખેતી કરો છો? ખેતીમાં તો મકાઈ, ઘઉં, ચણા આવા પ્રકારની ખેતી કરી. કેવા પ્રકારની ખેતી કરો છો? તો કેવું ખેતીમાં તમારે અહીંયા એવું કહેવાય છે કે જળ, જમીન અને જંગલનો પ્રશ્ન છે. તો શું પ્રશ્ન છે? પ્રશ્ન તો શું છે કે જળ, જંગલ અને જમીન આજે ને જે તે વખતે જે સંવિધાન જ્યારે લખવામાં આવ્યું તે વખતના મુદ્દાઓ જે સરકાર આજને પૂરા દેશની વાત છે કે એ સંવિધાનમાં લખાણ કરવામાં આવ્યું છે કે જળ, જંગલ અને જમીન એ આદિવાસીઓને આપવામાં આવે છે એવું કીધું છે. તો આજે અમે એની સરકારની સાથે આટલા બધા પ્રશ્નો મૂક્યા, સરકારની સાથે આટલું બધું જાણ કરી, સરકાર સુધી પહોંચી, દિલ્હી સુધી સરકારને જાણ કરી ભાઈ જળ, જંગલ, જમીન અમને સોંપો. આવી નથી. તમે તો તીર કામઠું લઈને ઊભા છે. આ કેમેરામેન પર સીધું જવાનું છે એવું લાગે છે. ઉરીશભાઈ પર જોડી જ જાવ. અમે આદિવાસી જંગલના રહેવાના છે સાહેબ. અને પરિવાર કે પ્રાણી કે અમારા જંગલમાં રહે ને સાહેબ, તે અમને કોઈ કે હેરાન કરે, વાહ કે વરુ, તો એનાથી સંપાડ દીજીએ. આને અમે જંગલમાં રહેવાવાળા છે ને અમને જંગલની જમીન મળવી જોઈએ. હા, જંગલની જમીન મળવી જોઈએ. હા, આ તીર કામઠું રાખો છો તમે? હા, રાખીએ ને સાહેબ. તો તમને શું લાગે છે કે એનાથી જંગલના વરુઓ તો દૂર રહે, પણ નેતાઓને તો તમારે બોલાવવા પડશે ને પાસે? તો એના માટે શું કરશો? તીર કામઠું વતાડે નેતા નહાર જઈને કામ લાગે સાહેબ. તીર કામઠા જોઈને નેતા ભાગી જજો. ધ્યાન રાખજો. એ લોકો આ મારે એક તળાવ હતું એ ફૂટી ગયું સાહેબ, અને પાણીની સમસ્યા છે. અમને ખાલી ચોમાસાનો જ પાક મળે છે, ઉનાળુમાં કંઈ મળતો નથી. અને પાણીની ઓછી સમસ્યા, પાણી છે નથી એટલે તળાવ હતું એ બી તળાવ ફૂટી ગયું છે. તો આજે અમારે વલખા મારવાના વારા છે. બાકી મજૂરીએ કામે જઈને મજૂરી બીજા ભરણ પોષણ કરે છે. ઓકે, મજૂરીથી ભરણ પોષણ કરે છે. નેતા પસંદ કરવાના હોય તો કેવી રીતે પસંદ કરો તમે? વિકાસના કામો થાય એ બધા નેતા પસંદ કરીએ. વગર વિકાસવાળા દબાણ પર આવે એનું નહીં ઓળખીએ. તો વિકાસ તો કોણ કરે છે? હમણાં તો વિકાસના દાવા તો અત્યારની સરકાર કરે છે, બરાબર? તો તમને શું લાગે? ભ્રષ્ટાચાર છે સાહેબ. દેખો, દિલ્હી તો સોનું આવે છે પણ આ વખતે પિત્તલ બની જાય છે. અમે નાના મોટા કામ કરતા હોય ત્યાંથી અમને નાનું મોટું કરપ્શન માંગી અને પછી કામ લે છે. નરેગાનું કામ કરતા હોય તો બી અમારા કામ પૈસા માંગીને પછી કામ કરે છે. ચાલુ સરકારની વાત કરું છું. ત્યાં તો ભ્રષ્ટાચારની વાત ચાલે છે. તો પછી તમે શું માનો છો કે બીજી કઈ સરકાર તમને લાગે છે કે કામ કરી શકે?
તો યોગ્ય રીતે જે સરકાર નવી બને અને કામો થાય એ માટે અમને મંજૂર છે. એ માટે એમને મંજૂર છે. તો તમને ખબર છે વિપક્ષમાં બધી 2-3 સરકાર ભેગી થઈને ઇન્ડિયા સરકાર બનાવવા માંગે છે. એ ભેગી સરકાર સારી કે પછી એક જ સરકાર સારી? એમ તો ભેગી સરકાર બી સારી કહેવાય, કેમ કે સારું કામ કરે, સારા હેલું એ કરે તો ભેગી સરકાર બી સારી લાગે. ભેગી સરકાર બી સારી લાગે કામ કરે તો. હા, અમને પૂછવાનું બાકી છે. એકબીજાના મોં સામે જુએ છે. કોને પૂછ્યું? બોલો, અકળ બકળ કરો. હા, આપણે વાત થયેલી, તમે બોલવાના છો. બોલો 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 બોલો. હા, તમે બોલો. મારો તો એમ કેવું છું કે જે અમારી જળ, જંગલ, જમીન, ઝાડ એ અમારા આદિવાસીનું છે. અમારા આદિવાસીનું જે અમારે નુકસાન જતું હોય, જો અમારો તળાવ ફૂટી ગયું, અમારે ઘડીએ વાર ત્યાં અમારા જે જંગલ ખાતાની ઓફિસ પર બી આપેલું છે. તો અમારે જે છન્નનો મળેલા છે એ છન્નનો મળ્યા ઉપર અમારા રોડને અટકાવી દીધો છે. અમારા ઢોરને જવાની, જે અમારા બળદ છે, ઢોર એમને જવાને, માણસોને જવા માટેની બી બિલકુલ તકલીફ પડી રહી છે. અને આ તળાવ ફૂટવાથી અમને બહુ જ નુકસાન ગયું છે. બહુ નુકસાન ગયું છે. પણ આપણે એક કામ કરીએ, હજી નુકસાન તમારું ગયું છે, પણ વચ્ચે આપણે પાછું એક કામ કરીએ. તમારી પરંપરા જે છે એની, એ પરંપરા મુજબનો ઢોલ બોલ કઈ થઈ જાય બાપુ? હા, વાહ 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 વાહ. બાય 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 બાય. ચાલો, બસ 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 બસ. ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો. આવો મેદાનમાં. આપણે ત્યાં અહીંયા વિકાસના દાવા થાય છે. તમારા સુધી વિકાસ પહોંચ્યો છે ખરો? સાહેબ, અમારા વિસ્તારની અંદર વિકાસના દાવા થાય, પણ જે નળ સે જળ યોજના ખરીને તો ખાલી સ્ટેન્ડ એટલે જ ઊભો થયેલા છે. પાણી હજુ સુધી આવ્યું નથી. ને પાણીને હમણાં ઉનાળાની સિઝન આવી છે. પાણી કૂવામાં ખાલી ખામ, બોરમાં ખાલી ખામ, 2-3 બેડા પાણી મળે ને પાણી સાફ થઈ જાય છે. આ મારું આ નજીકનું આ કોતરમાં તળાવ છે, એ ફૂટી ગયું. એને બાંધવા માટેના પ્રયત્નો કરે છે, નથી બાંધી હાલતા. રોડ અધૂરો અમારો પડે છે. 1 વર્ષથી વિકાસ રૂંધાઈ ગયો છે. 1 વર્ષથી વિકાસ રૂંધાઈ ગયો છે. અચ્છા, મને એ પૂછવું છે કે અહીંયા હેલ્થની સુવિધા, એટલે આરોગ્ય, તમારે બીમાર પડે તો એના માટે તમને સુવિધા મળે, જેમ કે આયુષ્યમાન કાર્ડ છે કે 108 છે, એ બધાની સુવિધા તમને મળી રહી અહીંયા? મળેલી છે, એ સુવિધા તો મળેલી છે, બરાબર. અને આયુષ્યમાન કાર્ડ બી મળેલો, અને જેને કોઈની બાકી હશે એ તો કડાયા વગરના બાકી. આયુષ્યમાન કાર્ડ તો મોટે ભાગે મળેલા જ છે, પણ એ સુવિધા સિવિલમાં મળે છે. મળે છે. તો અહીંયા એજ્યુકેશનનું કેવું? લોકો, છોકરાઓ અહીંયાના ભણે છે, આગળ વધે છે, કે પછી આ પરંપરાગત રીતે જ એ લોકો ખેતીવાડી, પશુપાલન એવું કરતા હોય? સ્કૂલે તો છોકરા જાય છે અને વાલીઓને બી અમારું કીધેલું છે કે તમે સ્કૂલે જાઓ. સરકારી શિક્ષક કે એ બાકી નથી રાખતા, અને ઘરે ગાર્જિયન કે એ બી છે, પણ પોતાને વાલી બોલ્યો તો હું કીધી કે તમે મોકલો એમ. એટલે ભણવાનું તો સરકારી સ્કૂલમાં તો કંઈ ભૂલ નથી, પણ કંઈનો કોઈક આગેવાન કે કંઈનો પૈસાવાળો હોય તો પ્રાઇવેટ મૂકે છે, એટલું દુઃખ છે વાલી. બીજું અચ્છા, તો સ્કૂલો અહીંયા કેવી છે આપણે એ પણ તપાસ કરી. આ બાજુ ટર્ન થઈ જાઓ, તમે આવો જાઓ અમારી પાસે. હા, અહીંયા સ્કૂલોનું કેવું છે? ના ના, આપણે તમારી સાથે વાત કરીએ. અરે, મૌન વ્રત ધારણ કર્યું. ચાલો, કંઈ નહીં. આપણે શિક્ષણની વ્યવસ્થા અહીંયા કેવી છે? સાહેબ, શિક્ષણની વ્યવસ્થામાં તો સારી છે, પરંતુ અમુક જગ્યાએ સ્કૂલોના ઓરડા ભંગાર હાલતમાં છે. શિક્ષકોની પણ અછત છે. 100% શિક્ષકોની ભરતી થતી નથી, અને જેના કારણે આદિવાસીઓના જે બાળકો છે એ શિક્ષણથી વંચિત રહેવા પામે છે. અને અહીંની જે પ્રજા છે એ રોજીરોટી માટે આ જે ગામોમાંથી માઇગ્રેશન કરીને શહેરો તરફ વળી ગઈ છે. અરે, હલો હલો, રોંગ નંબર. અમે સાબલી ગામથી મારો બનવી છે કાળુભાઈ કરે. અમે સાબલી ગામમાં રહેવાસી, જંગલ ખાતાના રહેવાસી છે. અમારું ગામ સાબલી છે. પછી અમારી ગામમાં કંઈ પાણીની વ્યવસ્થા નથી થતી, પાણીનો વિસર નથી. અમે શું કરીએ?
હા એ તો વાત સાચી છે તમારી. શું કરીએ, તકલીફ તો રહેવાની છે થોડી, નહીં? એ તકલીફ સુધરવી જોઈએ. હા, હજી આમની પાસે બહુ સવાલો છે. હાલો, હલો હલો, હા સંભળાય છે, સંભળાય છે. મારા સાહેબ એમ કેવું છે, બીજું કંઈ નથી કેવું. એક સમાજમાં બધા કાળુભાઈ ડામોર છે કે ભાઈ સનાભાઈ છે કે આપણો વિસ્તાર કે મોટા મોટા તમે મોટા આવેલા છે, પણ એક વિસ્તારમાં મારો એક પ્રશ્ન મેળવેલો છે કે કેવો પ્રશ્ન મેળવેલો છે કે તમે સરકાર છે, ભલે બીજેપી ના આવે કે કોંગ્રેસ ના આવે, અમારે તો જોવેનું નથી, બરાબર છે. આપણે સરકારને લેવું દેવું નથી, પણ એક પ્રશ્ન મારો કેવો મળ્યો કે અમારા ગામમાં કે અમારા પાડોશીમાં કે કેવો કે આપણે પ્રશ્ન કેવો મેળવેલો છે કે ધર્મ અલગ પડે છે, એ પ્રશ્ન આપણે મેળવેલો છે. એના ધર્મને તમે પાછા પાડી આલો સરકાર. નામ કઈ લો. સરસ. તો આ સરસ મજાનું તમે આ ભાષણ સાંભળ્યું. એની સાથે જ આપણા નેતાશ્રી અહીંથી વિદાય લેશે અને આપણે ભાઈ પણ અહીંથી વિદાય લેશે. બીજી કેટલીક વાતો કરીશું, મળીશું. ત્યાં સુધી કરતા રહો, મળતા રહો. બાય 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 બાય. બાય બાય.